આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અને અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. શ્રી શાહે કેન્દ્ર શાસિત પ્રદેશમાં તાજેતરના આતંકવાદી હુમલાઓને પગલે સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સહિત વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના જનરલ, મુખ્ય સચિવ, જમ્મુ અને કાશ્મીરના ડીજીપી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આ બેઠકમાં હાજરી આપી હતી. વાર્ષિક અમરનાથ યાત્રા આ મહિનાની 29મી તારીખે શરૂ થવાની છે અને 19મી ઓગસ્ટ સુધી ચાલશે. કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ નામના 3 નવા ફોજદારી કાયદા 1 જુલાઈ 2024થી અમલમાં આવશે. ભારતના કાયદા પંચના યોગ્ય પરામર્શ પ્રક્રિયા અને અહેવાલોને ધ્યાનમાં રાખીને ત્રણેય કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ સીબીઆઈસીએ દેશમાં નાણાકીય છેતરપિંડીની વધતી જતી ઘટનાઓને પહોંચી વળવા માટે બહુમોડલ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. અભિયાન અંતર્ગત સામાન્ય જનતાને અખબારો, મોબાઈલ મેસેજ, ઈમેલ અને સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા આર્થિક છેતરપિંડીથી બચાવવા માટે જાગૃત કરવામાં આવી રહી છે. સીબીઆઈસીએ લોકોને વિનંતી કરી છે કે તેઓ છેતરપિંડી કરનારા લોકો સાથે કોઈપણ માહિતીની આપ-લે ન કરે એમ જણાવ્યું છે. રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. આગામી 27મી જૂનથી 3 દિવસ યોજાનાર શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ સંદર્ભે 24મી જૂને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક મળશે, જેમાં શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. વર્ષ 2024-25માં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા 3 યોજનાઓ મંજૂર કરવામાં આવી હતી, જેને અમલમાં મૂકવામાં આવી છે. જે અન્વયે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના તથા ફળના પાકોમાં ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર આગામી 20મી જૂનથી ઉનાળુ મગના ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 108 કરોડ રૂપિયાની કિંમતના 12,633 મેટ્રિક ટન મગની ખરીદી કરવામાં આવશે. મગની ખરીદી માટે ગઈકાલથી ખેડૂતોની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર આ વર્ષે મગના પાકનો ટેકાનો ભાવ 8,855 પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો છે. તેમજ રાજ્યમાં મગના પાકના વાવેતર અને ઉત્પાદનને ધ્યાનમાં રાખીને ટેકાના ભાવે ખરીદી માટે 45 ખરીદી કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. શ્રી પટેલે ખાતરી આપી છે કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઉનાળુ મગની ખરીદી પૂરતા પ્રમાણમાં કરવામાં આવશે. રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો ઓનલાઈન નોંધણી કરાવે અને મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા અનુરોધ કર્યો છે. જિલ્લાના માધાપર ખાતે આવેલ નવચેતન અંધજન મંડળ ખાતે દ્રષ્ટિ ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકો માટે રાજ્ય કક્ષાની ક્રિકેટ અને ચેસ સ્પર્ધાનું આયોજન વિકલાંગ વિદ્યા વિહાર માધાપર ખાતે કરવામાં આવ્યું હતું. ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યું છે ત્યારે જિલ્લામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે. પૂર્વ કચ્છમાં વરસાદી ઝાપટાનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન આજે સવારે જિલ્લા મથક ભુજ અને આજુબાજુના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટાથી માર્ગો ભીના થયા હતા. તો આજે સવારે મુન્દ્રા પંથકમાં વરસાદે હાજરી નોંધાવીને વરસાદી ઝાપટાથી પાણી વહી નીકળ્યા હતા. હવામાન વિભાગે આગામી 4 દિવસમાં વરસાદી માહોલની આગાહી કરી છે. આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.